ગઈકાલે આપણે પર્યાવરણના સમાજશાસ્ત્રનો અર્થ સમજાવતા. આજે આપણે પર્યાવરણના સમાજશાસ્ત્રના પ્રકારો સમજીશું. પર્યાવરણના સમાજશાસ્ત્રના પ્રકારો સમજતા પહેલા મિત્રો આપણે પર્યાવરણનું સમાજશાસ્ત્ર એની એક વ્યાખ્યા સમજીશું કે પર્યાવરણ શું છે. ડૉક્ટર ડેવિસના મતે મનુષ્યના સંબંધમાં પર્યાવરણનો અર્થ પૃથ્વી પર ચોતરફ ફેલાય બધા જ ભૌતિક સ્વરૂપો છે સાથે છે જેનાથી મનુષ્ય સતત પ્રભાવિત થાય છે. એટલે ડૉક્ટર ડેવિસ એવું કહી રહ્યા છે કે મનુષ્યના સંબંધમાં પર્યાવરણનો અર્થ એ છે કે જે આપણી તરફ ભૌતિક સ્વરૂપો જે છે એ બધામાં સતત આપણે પ્રભાવિત થઈએ છીએ તો એ પર્યાવરણ છે. હવે આમ પર્યાવરણની આપણી આસપાસની એવી બધી પરિસ્થિતિઓનો સમુચ્ચય છે જેમાં સજીવ પોતાની જીવિત પ્રક્રિયા ટકાવી રાખે છે. જો આ બાબતને વધુ સ્પષ્ટ રીતે કહીએ તો એવું કહી શકાય કે સજીવોના જીવન અને વિકાસને પ્રભાવિત કરતી બાહ્ય પરિસ્થિતિઓ અને પ્રભાવોનો સમુચ્ચય એ પર્યાવરણ છે. હવે આપણે પર્યાવરણના પ્રકારો સમજીએ તો પર્યાવરણના પ્રકારોમાં પૃથ્વી પરનું પર્યાવરણ ભૌતિક, જૈવિક અને સામાજિક સાંસ્કૃતિક ઘટક તત્વોનું બનેલું છે. આ બધા તત્વો સંયુક્ત રીતે જોવા જઈએ તો પર્યાવરણનું નિર્માણ કરે છે. અલબત્ત આ તત્વો પર્યાવરણને વિભિન્ન પ્રકારોમાં વિભાજિત પણ કરે છે એવું આપણે માનીએ છીએ. આ માનવીના સમગ્ર પર્યાવરણમાં માત્ર જીવમંડળ જ નહીં પરંતુ પ્રાકૃતિક અને માનવ નિર્મિત પરિવેશ સામેલ છે. પર્યાવરણના અધ્યયન અને વિશ્લેષણના હેતુસર પર્યાવરણને આપણે નીચેના પ્રકારોમાં વિભાજિત કરી શકાય છે જે હવે આપણે સમજીએ છીએ. એક ભૌતિક પર્યાવરણ કે અજૈવિક પર્યાવરણ જેને આપણે ઇંગ્લિશમાં ફિઝિકલ કે બાયોટિક એન્વાયરમેન્ટ કહીએ છીએ. ભૌતિક અજૈવિક પર્યાવરણ પૃથ્વી પર વિદ્યમાન બધા જ ભૌતિક તત્વો કે ઘટકોનો સમાવેશ થાય છે. આ ઘટકો નિર્જીવ હોવા છતાં પ્રાકૃતિક સંતુલન અને જૈવિક પર્યાવરણને ગતિવિધિને પ્રભાવિત કરે છે. આપણે જોયું છે ભૌતિક અભૌતિક પર્યાવરણમાં હવા, જમીન, પાણી, પ્રકાશ, ગરમી, અગ્નિ, પર્વતો, અવકાશ, અનેક ગ્રહો, ખનિજ સંપત્તિ, આબોહવા વગેરેનો સમાવેશ થાય છે. આ સૃષ્ટિની વિભિન્ન જૈવિક અને અજૈવિક ક્રિયાઓ ભૌતિક તત્વો મહત્વપૂર્ણ છે. આપણે બધા જાણીએ છીએ કે હવા ના હોય તો મનુષ્યનું અસ્તિત્વ જ ના હોય, પાણી ના હોય તો પણ આપણે ટકી શકતા નથી અને પ્રકાશ વિના તો જીવન જ શક્ય નથી. તો આ તત્વો જૈવિક પર્યાવરણની કાર્યપ્રણાલીને પ્રભાવિત કરે છે. એટલું જ નહીં, ભૌતિક પર્યાવરણનું પ્રત્યેક તત્વ અન્ય ભૌતિક તત્વોને પણ પ્રભાવિત કરે છે. આ તત્વો સજીવોના અસ્તિત્વ વિકાસ માટે અનિવાર્ય છે. એટલું જ નહીં, સજીવોની અનેક જરૂરિયાતો પણ સંતોષે છે. બીજું છે જૈવિક પર્યાવરણ એટલે કે બાયોલોજિકલ એન્વાયરમેન્ટ. જૈવિક પર્યાવરણ એ જટિલ સંરચના છે. પૃથ્વી પર અને તેની આ ચારે બાજુ વિભિન્ન જીવધારીઓનો જે સંસાર છે તે જૈવિક કે પ્રાણીશાસ્ત્રીય પર્યાવરણનું નિર્માણ કરે છે. તેમાં મનુષ્ય સહિત તમામ પ્રાણીઓ, નાના મોટા પક્ષીઓ, જીવજંતુઓ, વનસ્પતિઓ સહિતના તમામ સજીવોનો સમાવેશ થાય છે. જમીન, પૃથ્વીની સપાટી, જળાશયો અને વાયુમંડળમાં જીવોની બનેલી આ અખંડ રચના રૂપે જીવમંડળને સમજી શકાય છે. સૂક્ષ્મ જીવ, વનસ્પતિ અને પ્રાણીઓ સંયુક્ત રીતે જૈવિક પર્યાવરણનું જ નિર્માણ કરે છે. આપણે બધા જાણીએ છીએ આ બાબતને. જૈવિક અને ભૌતિક પર્યાવરણ માત્ર જે તે ક્ષેત્રની માનવ વસ્તીને જ નહીં પરંતુ પ્રત્યેક તત્વ અન્ય તત્વોને પણ પ્રભાવિત કરે છે.
ત્રીજું છે સામાજિક પર્યાવરણ. માનવ નિર્મિત સામાજિક સાંસ્કૃતિક પર્યાવરણનું નિર્માણ માનવી પોતાની અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા કરે છે. માનવ સભ્યતાનો વિકાસ તેનું ફળ પરિણામ ભોગવે છે. પ્રારંભમાં આપણે જોયું હતું કે માનવ વર્તનના વિવેચનમાં મોટે ભાગે જૈવિક પરિબળો પર ભાર મૂકવામાં આવતું હતું, પરંતુ માનવ વર્તન અભ્યાસો પરથી સ્પષ્ટ થયું છે કે તેના નિર્માણમાં સામાજિક પરિબળોની ભૂમિકા મહત્વપૂર્ણ છે. આથી જ માનવ જીવનની ગુણવત્તાને પરિભાષિત કરતી વખતે તેના ભૌતિક અને સામાજિક પર્યાવરણ પર ભાર મૂકવામાં આવે છે. સામાજિક પર્યાવરણની અંતર્ગત માનવીના સામાજિક જીવનના સર્વાંગી પાસાઓ સમાવિષ્ટ થાય છે, જેમ કે સંસ્કૃતિ, ધોરણો, પરંપરા, શિક્ષણ, અર્થવ્યવસ્થા, રાજનૈતિક સંગઠન અને સમગ્ર સામાજિક વ્યવસ્થા. આ બધી બાબતોને આપણે સમજીએ તો સમજાય કે સામાજિક પર્યાવરણ શું છે. શિક્ષણ એ આપણી જરૂરિયાત છે. સાંસ્કૃતિક ધોરણો, પરંપરાઓથી સમાજ અસ્તિત્વમાં આવેલો છે, ટકી રહેલો છે. અર્થવ્યવસ્થા, જો અર્થવ્યવસ્થા જ ના હોય તો સમાજનું અસ્તિત્વ હોય નહીં, કારણ કે અર્થવ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા એ બંને એકબીજા સાથે સંકળાયેલા છે. સામાજિક જીવનના આ બધા ઘટકો એવા પરિવેશનું નિર્માણ કરે છે કે જેનો સંબંધ પર્યાવરણના ભૌતિક અને જૈવિક પાસાઓ સાથે પણ છે. આ સામાજિક પર્યાવરણ ભૌતિક અને જૈવિક પર્યાવરણને પણ પ્રભાવિત કરે છે. ખાસ કરીને માનવીય પ્રવૃત્તિઓ અને વિકાસની ભૂખે પૃથ્વી પરના ભૌતિક અને જૈવિક પર્યાવરણને પ્રભાવિત કર્યું છે. હવે આપણે સમજીશું કે માનવીના સામાજિક પર્યાવરણને બે ભાગમાં વિભાજિત કરી શકાય છે. તો તેમાં પહેલો ભાગ છે એ ગ્રામીણ સામાજિક પર્યાવરણ. આપણે બધા મિત્રો જાણીએ છીએ કે આપણો દેશ એ ગ્રામીણ સંસ્કૃતિનો દેશ છે, ગામડાઓથી બનેલો દેશ છે. તો રૂરલ સોશિયલ એન્વાયરમેન્ટ, જ્યારે વાતાવરણ કે પર્યાવરણની વાત આવે છે ત્યારે આપણે બધા ગામડાઓને હંમેશા યાદ કરીએ છીએ. સ્વચ્છ અને સુઘડ વાતાવરણ આપણને ગામડાઓથી જ મળી રહ્યું છે. હવે આપણે સમજીશું કે માનવી પોતાના ઉદ્ભવ કાળથી જ પ્રકૃતિ પર્યાવરણના સાનિધ્યમાં જીવન પસાર કરી રહ્યો છે. આજે આપણે પણ મિત્રો ગામડામાં જઈએ તો મન પ્રફુલ્લિત થઈ જાય છે. પ્રકૃતિ આપણે જોઈએ છીએ, નિહાળીએ છીએ ત્યારે આપણું મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય છે, ઉલ્લાસમાં આવી જઈએ છીએ. કુદરતી વાતાવરણ છે એ આપણા જીવનને નવો જ જોમ અથવા સંચાર પૂરો પાડે છે. આ સંજોગોમાં માનવી પર પ્રાકૃતિક પર્યાવરણનો સંપૂર્ણ પ્રભાવ હતો. પહેલાના સમયમાં એવું હતું મિત્રો કે લોકો એ પ્રકૃતિ પર જ નિર્ભર હતા. માનવ સભ્યતાના ઉદ્ભવ અને વિકાસની સાથે માનવીએ આદિમ જીવનનો ત્યાગ કરીને ગ્રામીણ જીવન અપનાવ્યું. આપણે બધા જ જાણીએ છીએ કે પહેલા આદિમ જીવન અને એના પછી ગ્રામીણ જીવન આવ્યું. તો ગ્રામીણ જીવન અપનાવ્યું ત્યાર પછી ગ્રામીણ જીવનના વિકાસમાં ખેતી મહત્વપૂર્ણ પરિબળ રહ્યું. ખેતી ના હોત તો ગામડાનું અસ્તિત્વ ના હોત, એ આપણે બધા જ જાણીએ છીએ, કારણ કે ખેતીથી જ ગ્રામીણ સંસ્કૃતિ વધારે પ્રભાવિત છે અને ચાલી રહી છે. લગભગ 10 લાખ વર્ષ પૂર્વે મનુષ્ય અગ્નિની શોધ કરી અને લગભગ 10 થી 13,000 વર્ષ પૂર્વે માનવીએ જંગલો સળગાવીને જમીન સાફ કરી, તેમજ ઈસવીસન પૂર્વે 8,000માં કૃષિ કાર્યનો પ્રારંભ કર્યો. એટલે પહેલા માનવીએ જંગલોનો નાશ કર્યો, જંગલોને સળગાવ્યા અને એ જમીનને સમતળ બનાવી અને ત્યાં ખેતી કાર્યનો પ્રારંભ કર્યો. જેમ જેમ કૃષિ કાર્યનો વિકાસ થયો તેમ તેમ માનવ જાતિનો વિશ્વના વિભિન્ન વિસ્તારોમાં પ્રસાર થયો અને માનવ વસ્તી ગામડામાં સ્થિર થવા લાગી. ગ્રામીણ સામાજિક પર્યાવરણ માનવ
નહિવત અને પ્રાકૃતિક બધું છે. વિશ્વની મોટાભાગની ગ્રામીણ વસ્તી ભૌતિક અને જૈવિક પર્યાવરણના પ્રભાવ હેઠળ જીવન પસાર કરે છે અને આગવા સામાજિક પર્યાવરણનું નિર્માણ કરે છે. ગ્રામીણ સામાજિક પર્યાવરણમાં આપણે ગામડું એ પર્યાવરણથી પ્રભાવિત છે અને પર્યાવરણને કારણે જ ગામડું આપણને પ્રભાવિત કરી રહ્યું છે. આજે આપણે કોરોના જેવી મહામારીમાં બધા જ લોકો પોતાના ગામો તરફ દોડ્યા. આ દોડવા પાછળનું મહત્વનું કારણ શું હતું? સ્વચ્છ હવા, સ્વચ્છ ખોરાક, પ્રકૃતિ હતી જે ગ્રામીણ સંસ્કૃતિમાં આપણને જોવા મળે છે. આ મહામારીનો સૌથી વધારે વ્યય જોવા મળ્યો હોય તો આપણને શહેરોમાં, પણ ગામડાઓમાંથી ઘણા બધા બાકાત હતા. આ બાકાત રહેવા પાછળનું કારણ શું હતું? ત્યાંનું પર્યાવરણ જે આપણને અભિભૂત કરી રહ્યું છે. અને તમે જોયું હશે મિત્રો કે ગામડામાં વધારે પડતા લોકો દોડ્યા હતા, એટલે જે ગામડાઓમાં કોરોના હતો નહીં ત્યાં સુધી પણ કોરોના પહોંચ્યો, પણ એ પહોંચાડવા પાછળ જવાબદાર કારણ માણસ જ હતા. અને માણસ કેમ હતા? કારણ કે એ લોકો પહેલા ભૌતિક સુખોને માટે શહેરી વ્યવસ્થા તરફ દોડ્યા હતા અને એ જ ભૌતિક સુખો સંતોષાઈ ગયા અને જ્યારે એ ભૌતિક સુખોની એમને વિકટ બાજુ જોવા મળી ત્યારે એ લોકો પાછા ગ્રામ તરફ દોડ્યા. હવે પરિસ્થિતિ એવી આવી છે કે પહેલા ગામડા ખાલી થઈ ગયેલા અને હવે શહેરો ખાલી થઈ ગયા છે. આ એક મહામારીનું જોવા મળતું બહુ જ મોટું નુકસાન છે કે મહામારીને કારણે આટલું મોટું નુકસાન શહેરી લોકોએ ભોગવવું પડશે. હવે છે નગરીય સામાજિક પર્યાવરણ. નગરીય પર્યાવરણ માનવીના પ્રભુત્વ અને ઉદ્યોગનું પ્રતીક છે. આથી ગ્રામીણ પર્યાવરણની તુલનામાં નગરીય પર્યાવરણ કૃત્રિમ કહેવાય છે. આપણે જોયું છે કે નગરમાં સ્વચ્છ હવા મળતી નથી. સ્વચ્છ હવા ના મળવા પાછળનું કારણ શું છે એ આપણે બધા જ જાણીએ છીએ. કેમ કે નગરમાં જ્યાં જંગલો, જ્યાં ઝાડ હતા, જ્યાં જંગલો હતા, જ્યાં બાગ બગીચા હતા, એ બધું નષ્ટ થવા લાગ્યું છે. જ્યાં જમીનો હતી એ બધી નષ્ટ થવા લાગી છે અને લોકો ત્યાં આગળ મકાન બાંધીને, ઇન્ડસ્ટ્રી ઊભી કરીને આ બધી વસ્તુઓથી પ્રભાવિત થયા છે અને એને કારણે એ લોકો એ જંગલોને, એ જમીનોને સાફ કરી રહ્યા છે. ત્યાં આવી ઇન્ડસ્ટ્રી કે મકાનો ઊભા કરે છે. એને કારણે પર્યાવરણ, શહેરી પર્યાવરણ કૃત્રિમ બન્યું છે. કારખાનાઓ, ઉદ્યોગો, વ્યવસાયો, વાહન વ્યવહાર, સંચાર સાધનો, ગીચતા, પંચરંગીપણા દ્વારા આપણે આ બધી વસ્તુઓ જોઈ શકીએ છીએ. સંચારમાં કારખાનાઓ, ઉદ્યોગો, વ્યવસાય, આ બધું વાહન વ્યવહાર, આ બધાને કારણે શું થયું? તો પર્યાવરણનો વ્યય થયો. પર્યાવરણનો વ્યય કેવી રીતે થયો? કારખાનાઓ જેટલા બધા એટલા જ કારખાનાઓના અવાજ, એના મશીનોના અવાજ, એના ગંદા પાણીનો વ્યય, આ બધી જ પરિસ્થિતિઓ પર્યાવરણને અસર કરી રહી છે. વાહન વ્યવહારમાં પણ આ જ પરિસ્થિતિ આવી છે. પેટ્રોલ ડીઝલનો વધારે પડતો ઉપયોગ જે પર્યાવરણને નુકસાન કરી રહ્યો છે. અવાજનું પણ પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. અવાજને કારણે પણ પર્યાવરણમાં નુકસાન થતું જોવા મળે છે. પર્યાવરણમાં પ્રદૂષણ માનવીય પ્રવૃત્તિઓથી દિન બદિન વધતું જ રહ્યું છે અને એ પ્રદૂષણ વધવાને કારણે માનવીઓ આજે ઘણી બધી વિકટ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. પ્રદૂષણને કારણે જ આપણે એક લઈને બીજી મહામારી અથવા બીમારીઓનો ભોગ બની રહ્યા છે. આપણે બધા જ જાણીએ છીએ કે પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવો જોઈએ, તો છતાં પણ આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરી રહ્યા છીએ. પ્લાસ્ટિકના ઉપયોગથી આપણને કેટલા નુકસાન થાય છે એ જ્યારે આપણી સામે આવી અને નુકસાન ઉઘાડે છે ત્યારે આપણને ખબર પડે છે કે ખરેખર આપણે કેટલી મોટી ભૂલ કરી છે. જ્યારે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે અને આપણે એ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકતા નથી. તો મિત્રો, પરિણામે નગરોમાં એવા સામાજિક પર્યાવરણનો ઉદ્ભવ થાય છે જ્યાં ભૌતિક અને જૈવિક પર્યાવરણનો પ્રભાવ નહિવત અનુભવાય છે, એટલે ના બરાબર. પરિણામે ગ્રામીણ માનવ વસ્તીથી વિપરીત નગરીય માનવ વસ્તી પ્રાકૃતિક પર્યાવરણથી અલગતામાં જીવન પસાર હોય તેવી પ્રતીત થાય છે. પ્રકૃતિના કોળે જીવન જીવવું અને પ્રાકૃતિક વાતાવરણમાં જીવન જીવવું, આ બંનેમાં જે તફાવત છે એ ગ્રામીણ અને શહેરી આ બંને સમાજને સમજીએ તો આપણે જોઈ શકીએ છીએ
કે પ્રકૃતિનું શું છે, પ્રકૃતિ કેવું પર્યાવરણ છે, એ પ્રાકૃતિક પર્યાવરણમાં આપણે કેવી રીતે રહી શકીએ છીએ અને પ્રકૃતિ આપેલું પર્યાવરણ છે એમાં આપણે કેવી રીતે રહી શકીએ છીએ. આમ પર્યાવરણને તેના તત્વોના સ્વરૂપના આધારે મુખ્યત્વે 3 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પર્યાવરણના આ ત્રણેય પ્રકારો એકબીજાથી પૃથક નથી, પરંતુ પરસ્પર સંબંધિત છે. તો જોયું છે કે આ ત્રણેય પ્રકારો એકબીજાથી અલગ નથી, પણ એકબીજાથી સંબંધિત છે, પરસ્પર સંબંધિત કહેવાય છે. પરસ્પરાવલંબિત અને પરસ્પર પૂરક છે. આ ત્રણેય પ્રકારો એકબીજામાં સંમિલિત થઈને એક સમગ્ર પર્યાવરણ છે, જે માનવી સહિત સમગ્ર જે સજીવ સૃષ્ટિને પ્રભાવિત કરે છે. હવે આપણે સમજીશું ભારતમાં પર્યાવરણીય સમાજશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. ભારતના સમાજશાસ્ત્રનો ઉદ્ભવ સમજવા જઈએ તો મિત્રો 20મી સદીના પ્રારંભમાં થયો અને તેનો વિકાસ સ્વાતંત્ર્ય બાદ પર્યાવરણ રૂપે થયો છે. આ સંજોગોમાં ભારતના પર્યાવરણીય સમાજશાસ્ત્ર જે સમાજશાસ્ત્રની નવી શાખાના ઉદ્ભવ વિકાસનો ઇતિહાસ પ્રાચીન નથી. આમ છતાં ભારતમાં સમાજશાસ્ત્રની આ શાખાની પદ્ધતિસરની વિચારણા સમાજશાસ્ત્રના ઉદ્ભવની સાથે જ થઈ છે. પ્રતિષ્ઠિત સમાજશાસ્ત્રીઓનું પ્રદાન ભારતના પર્યાવરણીય સમાજશાસ્ત્રની સ્થાપના અને વિકાસનું શ્રેય પ્રસિદ્ધ સામાજિક ઇતિહાસવિદ રામચંદ્ર ગુહાને જાય છે. તમે બધા જ જાણો છો કે રામચંદ્ર ગુહાએ પર્યાવરણીય સમાજશાસ્ત્ર માટે કેટલો મોટો ફાળો આપેલો છે. અલબત્ત નામાંકિત ભારતીય સમાજશાસ્ત્રી રાધાકમલ મુખર્જીએ સૌપ્રથમ આ શાખાના ઉદ્ભવ વિકાસમાં પાયાનું કામ કર્યું છે. બંને વિદ્વાનોએ આમ જોવા જઈએ તો પર્યાવરણીય સમાજશાસ્ત્ર જેવી શાખાનું સામાજિક પરિસ્થિતિ શાસ્ત્ર એટલે કે સોશિયલ ઇકોલોજી તરીકે નામાભિધાન કર્યું હતું. પહેલા એ સોશિયલ ઇકોલોજી તરીકે ઓળખાતું હતું. પર્યાવરણનું સમાજશાસ્ત્ર આજે પર્યાવરણના સમાજશાસ્ત્ર તરીકે ઓળખાય છે, જે પહેલા સોશિયલ ઇકોલોજી એટલે કે સામાજિક પરિસ્થિતિ શાસ્ત્ર તરીકે ઓળખાતું હતું. 1920માં રાધાકમલ મુખર્જીએ પ્રદેશની એટલે કે રિજનલ વિભાવનાનો પ્રસ્તાવ મૂક્યો કે જે પરિસ્થિતિ શાસ્ત્ર અને સમાજશાસ્ત્ર વચ્ચેના સમન્વયને પરવાનગી આપે છે. તેમના મતે પ્રદેશ એ વ્યક્તિઓનું પરિસ્થિતિ શાસ્ત્રીય જમાવ છે. આર્થિક માળખું અને સાંસ્કૃતિક વ્યવસ્થા પણ છે. તેઓએ પ્રદેશની વિભાવના ઉપરાંત સામાજિક પરિસ્થિતિ શાસ્ત્રના સિદ્ધાંત પર પ્રકાશ પાડ્યો અને ત્યાર પછી અનુભવજન્ય અભ્યાસો દ્વારા તેની ચકાસણી કરી. રાધાકમલ મુખર્જી પ્રથમ ભારતીય વિદ્વાન હતા કે જેમણે સામાજિક અને જૈવ ભૌતિક વિશ્વ વચ્ચેના જોડાણની રજૂઆત કરી. એ પહેલા સમાજશાસ્ત્રી હતા જેમણે સામાજિક અને જૈવ ભૌતિક આ બંને વિશ્વને એક સાથે જોડવાની રજૂઆત કરી. રાધાકમલ મુખર્જીની સાથે સાથે પેટ્રિક ગિડિસ પણ આ ક્ષેત્રમાં સમાન રસ ધરાવે છે. 1919માં મુંબઈ યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્ર અને નાગરિક શાસ્ત્રના સંયુક્ત વિભાગ શરૂ કરવામાં આવ્યા અને ભારતમાં પેટ્રિક ગિડિસ સમાજશાસ્ત્રના સૌપ્રથમ પ્રોફેસર બન્યા. તો આપણે મિત્રો એ યાદ રાખવાનું છે કે ભારતમાં સમાજશાસ્ત્રના સૌપ્રથમ પ્રોફેસર કોણ બન્યા હતા?
એનું નામ છે પેટ્રિક કિડીસ. જોકે પેટ્રિક કિડીસ મૂળભૂત રીતે પ્રખ્યાત નગર આયોજક હતા અને તેમણે પોતાનો મોટાભાગનો સમય નગર વિકાસ આયોજનમાં પસાર કર્યો. ઇન્દોર, લખનઉ, પટિયાલા, ઢાકા જેવા નગરોના વિકાસમાં તેઓએ પરિસ્થિતિ શાસ્ત્રીય સંવેદનાઓ પર ભાર મૂક્યો હતો. પેટ્રિક કિડીસે પોતાનો મોટાભાગનો સમય ભૂતકાલીન ઐતિહાસિક પરંપરાઓનું સંરક્ષણ, પોતાની સુધારણા માટે વ્યક્તિઓનું સહભાગીપણું અને સામુદાયિક સૌંદર્ય અને કળાના આદર્શોને અભિવ્યક્ત કરતી નગરીય ઇમારતોની ભૂતકાલીન પરંપરાઓની પુનઃશોધના હેતુ સાથે નગરીય પર્યાવરણના આયોજનના કાર્યને અર્પણ કર્યો હતો. ભારતીય નગરો વિશે તેઓના અસંખ્ય અહેવાલોમાં નગરોના જીવનની ગુણવત્તાને આગળ ધપાવવાના સંદર્ભમાં નગરીય પર્યાવરણની સુધારણાને કટિબદ્ધતા જોવા મળે છે. ગાંધીવાદી અર્થશાસ્ત્રી જે.સી. કુમારપ્પાએ પારિસ્થિતિક રીતે ટકાઉ ગ્રામીણ સમુદાય કેન્દ્રિત આર્થિક વ્યવસ્થાની રૂપરેખા રજૂ કરી કે જેને વિભિન્ન રાષ્ટ્રોમાં પ્રચલિત સંસાધન અભિમુખ વિકાસના માર્ગે પૂર્ણ બનાવી દીધી છે. વેરિયર એલ્વિનના બેગા 1939 અને અગારિયા 1942 આ આદિમ જાતિ વિશેના સંશોધનોએ ઘણા સમાજશાસ્ત્રીઓને પ્રભાવિત કર્યા છે. વેરિયર એલ્વિનના એથનોગ્રાફિક લેખન કાર્ય અને ઉત્તર પૂર્વના નીતિ અભિમુખ સંશોધનોમાં આદિવાસી સમુદાયો અને જંગલો વચ્ચેના સહજીવન કે અન્યોન્ય પોષકતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેનો અન્ય વિદ્વાનો અને વહીવટકર્તાઓ પણ સ્વીકાર કરે છે. રાધાકમલ મુખર્જી, પેટ્રિક કિડીસ, વેરિયર એલ્વિન અને જે.પી. કુમારપ્પા જેવા વિદ્વાનોએ પર્યાવરણ અને વિકાસ વચ્ચેના સંબંધોની રજૂઆત કરી છે. આ ચારેય વિદ્વાનો સ્વતંત્ર ભારતના સામાજિક અને આર્થિક પુનઃઘડતરના સાહસમાં સક્રિય હતા. તે સમયનો આશાવાદ તેઓના કાર્યમાં પ્રતિબિંબિત થાય છે. કુમારપ્પા આશાવાદી હતા કે સ્વતંત્ર ભારતમાં ગ્રામ સમુદાયના સામાજિક અને નૈસર્ગિક સુપ્રથનની પુનઃસ્થાપના થશે. એમને એવું હતું કે ગ્રામ્ય જીવનમાં સામાજિક અને નૈસર્ગિક વાતાવરણ ફરીથી જોવા મળશે. પેટ્રિક કિડીસ પણ દેશની પરંપરાઓ સાથે સંવાદી હોય તેવા નગરાયોજન અને ટકાઉ સાતત્યપૂર્ણ નગરીકરણના હિમાયતી હતા. પેટ્રિક કિડીસને નગરાયોજન અને ટકાઉ સાતત્યપૂર્ણ નગરની મહત્તા હતી. હવે છે એલ્વિનના મતે આદિવાસીઓ માટે જંગલ વિશ્વ અને વાસ્તવિક વિશ્વ વચ્ચે ઐક્ય છે, એટલે એકતા છે એવું આપણે કહીએ છીએ. આદિવાસીઓ જંગલ વિશ્વ સાથે અને વાસ્તવિક વિશ્વ સાથે બંને સાથે જોડાયેલા છે. એ લોકોનું જીવન જંગલો સાથે જ ઘડાયેલું છે. એ લોકો જંગલોની પ્રકૃતિથી પ્રભાવિત છે. એ જીવનથી એ લોકો અભિમુખ છે અને એ જીવનમાં જ જીવવાનો એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે. મોટાભાગના
સામાન્ય જરૂરિયાત જંગલોથી જ પૂર્ણ થઈ રહી છે. મુખર્જીના મતે સામાજિક સિદ્ધાંત અને આયોજન મૂળભૂત રીતે જૈવભૌતિક અને પરિસ્થિતિશાસ્ત્રીય અભિગમમાંથી લાભ મેળવશે. જોકે આ ચાર વિદ્વાનોના મૂળભૂત કાર્યવાદ પણ ભારતમાં પર્યાવરણ જેવું ચર્ચાસ્પદ ક્ષેત્ર સમાજશાસ્ત્રીય ચિંતનમાંથી બાકાત રહ્યું હતું. થેન્ક યુ.